હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ વિઝન ડિજિટલ એજ્યુકેશન. હાય ફ્રેન્ડ્સ, હું છું સંદીપ બોરીચા. ફરી એક વખત અમારા આ ઓનલાઈન પ્લેટફોર્મ કે માધ્યમમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસ, એમાંથી આવતા જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ હોય, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના હોય એવા પ્રકારના જે છે એ આ એમસીક્યુની સિરીઝ હું તમારી સામે લાવી રહ્યો છું. પ્રકરણ 2ની અંદર વૃદ્ધિ અને વિકાસ, આમ તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, ઇકોનોમિકલી ગ્રોથ અને ઇકોનોમિકલી ડેવલપમેન્ટ, આમાંથી બનતા જે કોઈ આઈએમપી પ્રશ્નો હશે તે આપણી સામે મૂક્યા છે. આપણી સામે પ્રથમ પ્રશ્ન કદાચ પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રકારનો હોય, આર્થિક વૃદ્ધિ એ ખાલી જગ્યા હોય છે અથવા આર્થિક વૃદ્ધિ એ શું હોય છે? તો મિત્રો, આર્થિક વૃદ્ધિ ઝડપી હોય, સ્થિર હોય, ધીમી હોય કે અસ્થિર હોય, તો વૃદ્ધિ અને વિકાસ આવી બે બાબતો છે. વૃદ્ધિ એ વિકસિત દેશમાં જોવા મળે અને વિકાસ એ વિકાસશીલ દેશોમાં જોવા મળે. વૃદ્ધિની પ્રક્રિયા દરમિયાન રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, આ બે જ આવકમાં થતો ઉમેરો દર્શાવવામાં આવે છે. જ્યારે વિકાસની પ્રક્રિયામાં રાષ્ટ્રીય આવક વધવાની સાથે માથાદીઠ આવકમાં થતો ઉમેરો પ્લસ લોકોના જીવન ધોરણમાં આવતા ફેરફાર કે બદલાવ કે મનોવલણમાં આવતા ચેન્જીસ, એને આપણે વિકાસ કહીએ છીએ. તો મિત્રો, વૃદ્ધિ છે ને એ કેવી પ્રક્રિયા છે? વૃદ્ધિ છે એ ઝડપી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઝડપી પ્રક્રિયા છે. કારણ કે પ્રતિવર્ષ આપણને કોઈ પણ દેશની અંદર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, આ બંનેના આંકડા હંમેશા જોવા મળશે. એટલે જો તમારી સામે આવો પ્રશ્ન મૂકવામાં આવેલો હોય કે વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે અથવા વૃદ્ધિ એ ખાલી જગ્યા હોય, આર્થિક વૃદ્ધિ એ શું હોય, તો આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે, સ્થિર નથી, ધીમી નથી, અસ્થિર નથી. એટલે પેલા પ્રશ્નમાં યાદ રાખીશું, આર્થિક વૃદ્ધિ એ ધીમી પ્રક્રિયા, ઝડપી પ્રક્રિયા છે. બીજું, માનવ વિકાસ આંક. માનવ વિકાસ આંકને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ આંક કે પ્રથમ ક્રમે કોણ છે? આવો પ્રશ્ન આપણી સામે હોઈ શકે. હવે આ ધોરણ 12ની અંદરના અર્થશાસ્ત્રમાં આપેલા જે કોઈ આંકડાઓ છે એ 2014ના છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ આપણે પાઠ્યપુસ્તકનું અનુસરણ કરતા હોઈએ ત્યારે આપણી સામે આ પ્રકારનો પ્રશ્ન હોય તો સ્વાભાવિક છે કે ત્યારે આપણે 2014ના જ આંકડાઓને ખ્યાલમાં રાખીશું. તો મિત્રો, 2014ના માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે આવતો દેશમાં ચીન, નોર્વે, ભારત અને ઇંગ્લેન્ડ આપેલું હોય તો 50 લાખની આસપાસની વસ્તીવાળો દેશ એટલે કે નોર્વે એ માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પ્રથમ નંબરે છે. યાદ રાખજો. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણી સામે આવી શકે કે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો જણાવો. હવે તમને મનમાં પ્રશ્ન આવે કે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, અહીંયા ઇતિહાસ કે આવા પ્રકારના મુદ્દાઓ ક્યાંથી આવ્યા? તો પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના પ્રસ્તાવનાની ત્રીજી લીટીમાં આ પ્રકારનો પ્રશ્ન મૂકેલો છે. શા માટે મૂકેલો છે? તો કે બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન થયેલી જે યુદ્ધની તબાહી હતી, બરબાદી હતી, નાણાકીય ખર્ચાઓ હતા, મોટાભાગે દરેક દેશ જેણે વિશ્વયુદ્ધમાં ભાગ લીધો એ દેશનું અર્થતંત્ર તબાહ થઈ ગયું હતું. ગરીબી, બેકારી, ભૂખમરો, નાણાકીય અછત અથવા અન્ય ચીજવસ્તુઓની અછત સમય દરમિયાન કે ફુગાવાની સ્થિતિ દરમિયાન મોટાભાગના અર્થતંત્ર ડામાડોળ થઈ ચૂક્યા હતા. આ સમય દરમિયાન વિશ્વયુદ્ધના તબક્કાને પૂર્ણ થયા બાદ દેશને દરેક દેશે વિકાસ તરફ જે છે એ વધુ પડતા અગ્રેસર થયા. તો વિકાસની પ્રક્રિયામાં આગળ વધતાની સાથેનો સમયગાળો હતો એ નૂતન વર્ષનો હતો. એ નૂતન વર્ષ ક્યારે સર્જાણું? તો કહી શકાય કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે. મિત્રો યાદ રાખજો, બીજા વિશ્વયુદ્ધનો જે પ્રારંભ થયો છે એ થયો છે 1939માં. એ આપણી સામે હોય તો અહીંયા બે પ્રકારના પ્રશ્ન છે, 1939, 1939. હવે તો કે પૂરું ક્યારે થયું? તો 1939 થી 40, 1940 થી 42, 44 કે 1919 થી 1925. તો મિત્રો યાદ રાખજો, પ્રથમ વિશ્વયુદ્ધ જે સ્ટાર્ટ થયું હતું ને એ થયું હતું 1914માં. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ 1914ની સાલમાં અને પૂરું થયું હતું 1919ની સાલમાં. જ્યારે બીજું વિશ્વયુદ્ધ સ્ટાર્ટ થયું એ થયું 1939માં અને પૂરું થયું 44માં. આમ તો વિધિવત રીતે પૂરું થયું એવું કહેવાય કે જ્યારે 6 ઓગસ્ટ 1945માં અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર ઉપર પરમાણુ હુમલો કર્યો ત્યારે પૂરું થયું. અને બીજો હુમલો થયો 9 ઓગસ્ટ 1945 નાગાસાકી ઉપર. આ બે પરમાણુ હુમલાને સાથે વિશ્વયુદ્ધનો અંત આવ્યો. પણ કહી શકાય કે ઓન પેપર આપણે આવું લખ્યું છે કે 1939 થી 1944ના સમયકાળ દરમિયાન બીજા વિશ્વયુદ્ધનું ચાલ્યું. તો બીજું વિશ્વયુદ્ધની અંદર મોટા ભાગની આર્થિક સંપત્તિઓ હતી એ યુદ્ધની પાછળ ખર્ચાઈ ગઈ હોવાને કારણે દરેક દેશને હવે વિકાસ ઉપર ભાર મૂકવાનું મહત્વ સમજાયું. એટલે આ પ્રશ્ન પણ યાદ રાખશું. બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો હતો 1939 થી 1944.
આર્થિક વૃદ્ધિ એ કેવું પરિવર્તન છે? વૃદ્ધિની પ્રક્રિયા દરમિયાન કયા પ્રકારના પરિવર્તનો સર્જાય છે? સામાજિક, ગુણાત્મક, પરિમાણાત્મક કે ઉપરના ત્રણેય? તો મિત્રો યાદ રાખીશું કે વૃદ્ધિ છે ને એ ઝડપી પ્રક્રિયા છે. વૃદ્ધિની જે છે એ કોઈ વ્યક્તિના જીવનની સાથે ક્વોલિટી લાઈફ, કોઈ જીવનની ભૌતિક ગુણવત્તા હોય, ફિઝિકલી ક્વોલિટી લાઈફ, એમની સાથે કનેક્ટેડ નથી. વૃદ્ધિ એ માત્ર દેશની અંદર આવતા રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં આવતા પરિમાણાત્મક બાબતોની હારે સંકળાયેલી છે. એટલે વૃદ્ધિ એ કેવું પરિવર્તન લાવે છે? એ લાવે છે પરિમાણાત્મક પરિવર્તન. તો અહીંયા સામાજિક, ગુણાત્મક છે ને એ વિકાસમાં હોય, પરિમાણાત્મક કેમાં હોય છે? વૃદ્ધિમાં હોય. આર્થિક વિકાસ હોય તો ગુણાત્મક પરિવર્તન હોય, આર્થિક વૃદ્ધિ હોય તો પરિમાણાત્મક પરિવર્તન હોય. એટલે વૃદ્ધિ અને વિકાસમાં યાદ રાખજો, વૃદ્ધિ હોય તો પરિમાણાત્મક પરિવર્તન અને આર્થિક વિકાસ હોય તો ગુણાત્મક પરિવર્તન. આર્થિક વૃદ્ધિ વિના શું શક્ય નથી? તો આજે કોઈ પણ દેશે એક ઇમારત બનાવી, વૃદ્ધિ એ નાણાકીય ભંડોળ કે સંપત્તિ ભેગી કરે છે અને વિકાસ એ સર્જન કરે છે. વૃદ્ધિ એ સંપત્તિ ભેગી થયા પછી એમાંથી કોઈ વસ્તુ બને. સરકાર દ્વારા કોઈ એક બનાવવામાં આવતો ચેકડેમ હોય તો એ ચેકડેમ બનાવવા માટે નાણાંની જરૂર પડે. હવે ચેકડેમનું બનવું એ વિકાસની પ્રક્રિયા છે, પણ ચેકડેમને બનાવવા માટે શું જોઈએ? તો કે નાણું જોઈએ. તો નાણું એ વૃદ્ધિ છે અને ચેકડેમ એ વિકાસ છે, આમ કહી શકાય. એટલે આર્થિક વૃદ્ધિ વિના શું શક્ય નથી? આવો જ્યારે આપણી સામે પ્રશ્ન મૂકવામાં આવ્યો હોય તો વિકાસ, વૃદ્ધિ, આર્થિક વૃદ્ધિ કે આર્થિક વિકાસ. અહીંયા વિકાસ અને વૃદ્ધિ આવા બે શબ્દો વાપર્યા છે, પણ વિકાસ એટલે કેવો વિકાસ? તો કે આર્થિક વિકાસ. યાદ રાખજો મિત્રો, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. વૃદ્ધિ અને વિકાસ કહી શકાય કે લગભગ બીજા વિશ્વયુદ્ધના પહેલાના સમયગાળા દરમિયાન બે શબ્દો એક સાથે છૂટથી વપરાતા હતા. પરંતુ વર્તમાન સમયની અંદર આ બંને શબ્દોની અંદર આવેલા બદલાવ છે. અર્થશાસ્ત્રની ભાષામાં તો આ અલગ પ્રકારે કહી શકાય. હવે મનોવિજ્ઞાનની ભાષામાં પણ આ શબ્દોને આપણે અલગ કહી શકીએ છીએ, વૃદ્ધિ અને વિકાસને. મંદ બુદ્ધિનું બાળક છે એમાં વૃદ્ધિ હોય છે, યાદ રાખજો, પણ એમાં વિકાસ હોતો નથી. કારણ કે શરીરના અંગ ઉપાંગોમાં થતો વધારો એ વૃદ્ધિ છે, પણ માનસિક બાબતોમાં થતો ઉમેરો એને આપણે વિકાસ કહીશું. નેક્સ્ટ, આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? હવે શરૂઆતનો જે આપણો પ્રથમ પ્રશ્ન હતો એ હતો, પ્રશ્નમાં હતું વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા? તો વૃદ્ધિ ઝડપી હતી. સ્વાભાવિક છે કે વિકાસ કેવી પ્રક્રિયા છે? વિકાસ ધીમી છે. ધીમી પણ મક્કમ અને મજબૂત પગલે ચાલતી પ્રક્રિયા છે. શરૂઆતના સમયગાળા દરમિયાન એ ઝડપી હોય, પણ આગળ જતા વિકાસની પ્રક્રિયા ધીમી બનવા લાગે છે. વિકાસનો એક અમુક લિમિટ હોય છે, પછી તબક્કા દરમિયાન આગળ વધવાની પ્રક્રિયા એમની ધીમી થવા લાગે. તો વિકાસની પ્રક્રિયા કેવી છે મિત્રો? ધીમી છે. વૃદ્ધિની પ્રક્રિયા કેવી છે? ઝડપી છે. ખાલી જગ્યા એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. તમારા મનમાં પ્રશ્નો ઉદ્ભવશે કે આ બધા પ્રશ્નો એક સમાન લાગે છે. હા, આવું લાગશે, કારણ કે વૃદ્ધિ અને વિકાસની ચર્ચા કરતા હોય ત્યારે વૃદ્ધિ અને વિકાસના પ્રકરણમાં વૃદ્ધિ અને વિકાસના જે નિર્દેશકો આવે છે, ખાસ કરીને જે છે એ આર્થિક વિકાસના નિર્દેશકોની વાત કરીએ ત્યારે મોટાભાગે વિકાસની બાબતો ઉપર ચર્ચા કરવામાં આવે. વૃદ્ધિના તબક્કાની અંદર વૃદ્ધિનો ખ્યાલ શું છે, વૃદ્ધિની મર્યાદાઓ શું છે, અને એને અનુલક્ષીને આપેલા અર્થશાસ્ત્રીય જે વ્યાખ્યાઓ આપી છે એના વિશેનો પણ ઉલ્લેખ કરવામાં આવતો હોય. તો વૃદ્ધિ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, આર્થિક વૃદ્ધિ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. હવે બધા લાગે શબ્દો આપણને એક સમાન લાગે છે. વિકાસ એ અનેક બાબતો સાથે સંકળાયેલો હોવાને કારણે, પણ કેવો વિકાસ? તો કે આર્થિક વિકાસ એ અનેક જીવનની લગતી ઘણી બધી બાબતોને સ્પર્શતો હોય, સંકળાયેલો હોવાને કારણે કહી શકાય વિકાસ એ કેવી પ્રક્રિયા છે મિત્રો? બહુપરિમાણીય પ્રક્રિયા છે. વિકાસ એ કેવી પ્રક્રિયા છે? બહુપરિમાણીય પ્રક્રિયા છે. મતલબ કે આર્થિક વિકાસ. આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે? વિસ્તૃત છે, સ્થિર છે, સીમિત છે કે અસ્થિર છે? બધા લાગે સરખા શબ્દો છે. આ બધા એક સમાન લાગતા શબ્દોની અંદર અનેક પ્રકારના જે છે ફેરફારો હોઈ શકે. આર્થિક વિકાસનો ખ્યાલ છે ને એ વિસ્તૃત છે, સ્થિર છે, સીમિત છે. સ્થિર અને અસ્થિરને આપણે બંને કાઢી નાખીએ તો હવે આપણી પાસે બે પ્રકારના ઓપ્શન વધે. વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે કે સીમિત છે, મર્યાદિત છે? તો યાદ રાખજો મિત્રો, વિકાસનો ખ્યાલ એ વિસ્તૃત છે. વિકાસનો ખ્યાલ એટલા માટે વિસ્તૃત છે કે વિકાસના ખ્યાલમાં માત્ર અને માત્ર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આ બે જ વસ્તુ ચેક નથી કરવાની. અહીંયા દેશની અંદર આવતા પરિવર્તનોમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધવાની સાથે લોકોના જીવન ધોરણમાં આવતા બદલાવો, પીવાનું પાણી, ખોરાક, વીજળી, ઉર્જાના પ્રાપ્તિના સાધનો, મનોરંજનના સાધનો, શિક્ષણ,
આરોગ્ય, ડ્રેનેજની સુવિધાઓ, આવી અનેક નાની બાબતો જોવામાં આવે. આવી બાબતોને કારણે કહી શકાય કે વિકાસ એક એવી પ્રક્રિયા છે, તો કે વિકાસ છે ને એ હતી તો પ્રક્રિયા ધીમી, પણ એનો ખ્યાલ છે ને કેવો ખ્યાલ બને છે? વિસ્તૃત બને છે મિત્રો, યાદ રાખજો. નેક્સ્ટ, આર્થિક વિકાસના કેટલા નિર્દેશક છે? હમણાં થોડા સમય પહેલા હું બોલ્યો તો વિકાસના છે ને મિત્રો 4 નિર્દેશક છે. કેટલા નિર્દેશક છે? 4. તો વિકાસના અહીંયા યાદ રાખીશું આપણે 4 નિર્દેશક છે. પરીક્ષાની દ્રષ્ટિએ નીચેનામાંથી કયો વિકાસનો નિર્દેશક નથી? આવા પ્રકારનો પણ પ્રશ્ન હોઈ શકે. પહેલો નિર્દેશક છે એ છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. બીજું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્રીજું છે એ છે PQLI મતલબ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અને ચોથું છે એ છે HDI મતલબ માનવ વિકાસ આંક. તો વિકાસના કેટલા નિર્દેશક છે? ઇન્ડિકેટર્સ ઓફ ઇકોનોમિકલી ડેવલપમેન્ટને કહી શકાય 4 બાબતમાં વહેંચેલ છે. કોઈ પણ દેશનો વિકાસ છે એ આ 4 બાબતને આધારે નક્કી કરવામાં આવે છે. દરેકની અમુક મર્યાદાઓ છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જેને કહી શકાય માપદંડ હોય કે નિર્દેશક હોય તો એ HDI છે. બધા ખ્યાલ કરતા ચઢિયાતો ખ્યાલ તમને પૂછવામાં આવે તો 4 નિર્દેશકમાં HDI માનવ વિકાસ આંક એ શ્રેષ્ઠ છે. કોના મતે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે? તો આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ. અહીંયા પ્રશ્ન આવો આવી શકે કે વિકાસશીલ દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. વિકાસશીલ દેશોને યાદ રાખજો. અને વિકસિત દેશોના પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે. આવું એક પ્રોફેસરે કીધું છે. એ પ્રોફેસર કોણ છે? ઉર્સુલા હિક્સન અથવા સાયમન હેન્સન કે ડોક્ટર મેકલોબ. આવા પ્રકારના તમારી સામે શબ્દો વાપરેલા હોય તો મિત્રો અહીંયા કોના મતે આપ્યું છે ને એની જગ્યાએ પ્રશ્ન આવો પણ બનાવી શકાય. મેં તમને શરૂઆતમાં કીધું એમ કે વિકાસશીલ દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ શેમાં છે? તો વિકાસશીલ દેશોના આર્થિક પ્રશ્નો નિરાકરણ આર્થિક વિકાસ છે, અને વિકસિત દેશોના આર્થિક પ્રશ્નો નિરાકરણ છે એ છે આર્થિક વૃદ્ધિ છે. શ્રીમતી ઉર્સુલા હિક્સન આવું કહે છે, એટલે યાદ રાખજો. ઉર્સુલા હિક્સનના મતે આ આર્થિક પ્રશ્નો નિરાકરણ એ આર્થિક વિકાસ પણ વિકાસશીલ દેશોમાં. કોના મતે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે? એક નહીં પણ જીવનના અનેક બાબતો એ સંકળાયેલી હોય એવી પ્રક્રિયા છે એ આર્થિક વિકાસ છે. માઇકલ ટોડેરો, ચર્ચિલ, ડોક્ટર મેકલોબ અને GM મેયર આ 4 જેને કહી શકાય એવા અર્થશાસ્ત્રીઓની બાબતમાં ચર્ચા કરતા હોય તો કયા અર્થશાસ્ત્રી એવું માને છે કે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે? તો બહુપરિમાણીય પ્રક્રિયા શબ્દ જ્યારે મૂકવામાં આવેલો હોય ત્યારે આપણે માઇકલ ટોડેરોનું નામ ભૂલશું નહીં. એમના મતે વિકાસ એક એવી પ્રક્રિયા છે તો કે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. મિત્રો, વિકાસને કારણે ખાલી જગ્યા વધતા શ્રમની ગતિશીલતા વધે છે. આ આર્થિક વિકાસના લક્ષણોમાંથી 5મું લક્ષણ છે મિત્રો, કે જેની અંદર શ્રમની ગતિશીલતા વધે છે. તો કોના કારણે? કે જ્યારે દેશની અંદર આર્થિક બાબતોમાં આવતા બદલાવો, રાષ્ટ્રીય આવકનું માળખું બદલાવાને કારણે, લોકોના જીવન ધોરણમાં આવતા બદલાવોને કારણે, અગાઉની સરખામણીએ કેળવણી કે શિક્ષણનું પ્રમાણ વધવાને કારણે લોકો પોતાના સ્થળને છોડી અને અન્ય સ્થળે શિક્ષણ પ્રાપ્તિ અર્થે હોય, આવક પ્રાપ્તિ, અર્થ ઉપાર્જન કે કોઈ પણ પ્રકારના બાબતો હોય, આવું સ્થળાંતર થાય. આના કારણે કહી શકાય શ્રમની ગતિશીલતા વધે છે. તો એના માટે જવાબદાર છે મિત્રો શિક્ષણ છે. શિક્ષણનું પ્રમાણ વધવાને કારણે લોકોને શ્રમની વિશિષ્ટીકરણ અથવા તો કહી શકાય વિશેષતાનું પ્રમાણ વધે છે. કાર્યકૌશલ્યતા, કાર્યકુનેહ વગેરેમાં આવતા બદલાવ કે વગેરેમાં આવતા ફેરફારોને કારણે વ્યક્તિને જે છે એ આવક પ્રાપ્તિના સ્ત્રોતોમાં ઉમેરો થાય છે. તો વિકાસના કારણે સ્થાયી જીવન જીવવાની જગ્યાએ શ્રમ છે એ ગતિશીલ બને છે. એટલે મિત્રો યાદ રાખજો, અહીંયા શિક્ષણ આવશે. આર્થિક વિકાસ એ શું છે? એ ઘટના છે, એ ખ્યાલ છે, એ કારણ છે કે એ પ્રક્રિયા છે? આર્થિક વિકાસ શું છે? તો અહીંયા મિત્રો યાદ રાખજો, તમને વૃદ્ધિ પૂછે ને તો વૃદ્ધિ છે એ ઘટના છે. શું છે? વૃદ્ધિ ઘટના છે. અને વિકાસ પૂછ્યો હોય ને તો આર્થિક વિકાસ એ શું છે? પ્રક્રિયા છે. વિકાસ એ પ્રક્રિયા છે. મેં તમને શરૂઆતમાં કીધું કે વિકાસ છે ને એ ધીમી પણ મક્કમ અને મજબૂત પગલે ચાલતી પ્રક્રિયા છે. શરૂઆતની અંદર એ કામને શરૂ કરવામાં આવે, જેમ એક કૂવાનું મશીન ચાલુ કરવા માટે એક હેન્ડલ મારવામાં આવે છે પાણી ખેંચવા માટેનું, તો એ હેન્ડલ માર્યા પછી એ હેન્ડલને ખેંચી લેવામાં આવે પણ મશીન ફર્યા રાખશે. તો એ પ્રક્રિયા છે.
એક વખત શરૂ થયા પછી સ્વયંભૂ હોય છે આ પ્રક્રિયા, ધીમી પણ મક્કમ ચાલુ રહેતી હોય છે. એટલે વિકાસ છે ને એ ઘટના નથી, પણ વિકાસ શું છે? એ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા? તો આપણી સરકાર કે સરકારે કરે છે એ લોક કલ્યાણ માટે કે જનહિત માટે કરેલા કાર્યોની પ્રક્રિયાનું પરિણામ છે. એટલે વિકાસ શું છે? પ્રક્રિયા છે. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ, અહીંયા છે આ પ્રશ્નમાં અહીંયા પ્રશ્નાચિહ્ન મૂકવામાં આવ્યો છે. પાઠ્યપુસ્તકની અંદર છે ને અહીંયા પ્રશ્નાચિહ્ન છે. એટલે આમાં યાદ રાખજો, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, નીચું રહે, પ્રજાનું જીવન ધોરણ સ્થિર રહે કે ઘટે જ, આ પ્રકારના પ્રશ્નો હોઈ શકે આપણી સામે. તો ઓપ્શનમાંથી આપણે એવો ઓપ્શન અને બંધ બેસો સિલેક્ટ કરવાનો છે કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આ પ્રશ્નાચિહ્ન છે. દરેક વખતે એવું કહી શકાય નહીં, કારણ કે વિકાસની મર્યાદા છે. જ્યારે વિકાસની પ્રક્રિયા ચાલુ હોય તો એ તબક્કે એમ ન કહી શકાય કે એ દેશની અંદર રહેતા દરેક લોકોનું છે એ જીવન ધોરણ સુધરતું હશે. કોઈ વ્યક્તિ હજુ પણ ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, કોઈ વ્યક્તિ હજી છે એ 2 ટકનું ભોજન મેળવવા માટે ફાફા મારતો હોય, કોઈ વ્યક્તિ જે અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી પાયાની જરૂરિયાતને પણ સંતોષ શકતો ન હોય. ઇન્ડિયામાં વિકાસ થાય છે. કેવો તો કે આર્થિક વિકાસ. તો ઇન્ડિયામાં આર્થિક વિકાસ થાય એનો મતલબ એ નથી કે દેશના દરેક નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવશે જ. એટલે મિત્રો યાદ રાખજો, જીવન ધોરણ ઊંચું આવે નો ડાઉટ, ફેરફાર થાય, અગાઉની સરખામણીએ લોકોને લાભ મળે, પણ દરેક વખતે કહી શકાય નહીં. અહીંયા આપણે આની અત્યારે ઓપ્શન બંધ બેસે છે, એ છે ઊંચું આવે. કઈ ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે? કેવી ટેકનોલોજી અપનાવવાને કારણે? તો કે વિકાસની પ્રક્રિયા દરમિયાન ટેકનોલોજીમાં બદલાવ આવે. અગ્નિ આધારિત, પાણી આધારિત, લોખંડ કોલસા આધારિત કે અગ્નિ પાણી આધારિત? તો ભૂતકાળની જે ટેકનોલોજી હતી એ હતી અગ્નિ અને પાણી આધારિત. હવે એમાં આવતા બદલાવને સ્થાને કોલસા અને લોખંડનો ઉપયોગ થાય છે. મતલબ કે હવે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, વિકાસની પ્રક્રિયાની અંદર શ્રમ પ્રધાન, મેન્યુઅલી ઓપરેટ, એના સ્થાને ઓટોમેટિક, સ્વયં સંચાલિત કોલસા કે લોખંડ અથવા કહી શકાય કે ઉર્જાના સાધનોનો ઉપયોગ કરી અને વસ્તુનું નિર્માણ થાય, કાર્યને કરાવી શકાય એ માટે ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે. વાહન, પરિવહનના સાધનો, નાના ઉદ્યોગો, આ દરેકની અંદર આવતા બદલાવોની અંદર ક્યાંક આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગે છે. કેટલા વર્ષથી ઓછું અપેક્ષિત આયુષ્ય તંદુરસ્તીથી વંચિત ગણાય? કોઈ પણ દેશની અંદર આમ તો કહી શકાય કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષા કે ધારણા એટલે અપેક્ષિત આયુષ્ય. આને સરેરાશ આયુષ્ય પણ આપણે કહી શકીએ છીએ. તો જો કોઈ પણ દેશની અંદર આમાંથી કેટલું આયુષ્ય નીચું હોય તો એ દેશે હજી આરોગ્ય કે સ્વાસ્થ્યની બાબતમાં કામ કરવાનું બાકી છે, અથવા તો એ બાબતમાં વિકાસ કરવાનું કાર્ય બાકી છે. તો અહીંયા પ્રશ્ન આપણી સામે આવી શકે 100, 75, 50 કે 65. તો મિત્રો યાદ રાખજો કે જે કોઈ પણ દેશની અંદર 50 થી ઓછું આયુષ્ય હોય, એવરેજ આયુષ્ય, લાઈફ એક્સપેક્ટન્સી કહી શકાય કે એક્સપેક્ટન્સીની અંદર આયુષ્યની અપેક્ષાની અંદર કોઈ પણ દેશની અંદર 50 થી નીચે હોય તો એ દેશ હજી વિકાસની પ્રક્રિયામાં પાછળ છે. એટલે યાદ રાખજો, એ નબળું કહી શકાય. રાષ્ટ્રીય આવકની ગણતરી ખાલી જગ્યા ભાવે કરવામાં આવે છે. આમ તો રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ કરવાની દરેક દેશની પદ્ધતિઓ અલગ અલગ પ્રકારની હોય. આવક અને ખર્ચ એમાંથી મુખ્ય છે. કોઈ પણ દેશ પોતાના દેશની જે છે એ નેશનલ ઇન્કમ, ગ્રોસ નેશનલ ઇન્કમ GNI જે ગણે છે એ કયા ભાવે ગણે? તો કે ચાલુ ભાવ, સ્થિર ભાવ, બજાર ભાવ કે ચોક્કસ ભાવ? તો મિત્રો યાદ રાખજો કે રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ સ્થિર ભાવે કરવામાં આવે છે. કોઈ એક વર્ષ, પાયાનું વર્ષ કે આધાર વર્ષ ગણી જે તે સમય દરમિયાન વસ્તુઓની કિંમતોને ધ્યાને લઈ અને રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવતી હોય છે. 2014માં નોર્વેનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર કેટલો હતો? તો નોર્વેના રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદર કરતાં જે તે સમય દરમિયાન 2014ની સાલમાં ભારતનો હતો ને એ હતો 7.3. વાર્ષિક વૃદ્ધિદર, વર્ષે એમાં થતો ઉમેરો હતો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં થતો ઉમેરો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં ભારતનો હતો એ હતો 7.3. મિત્રો યાદ રાખજો 7.3%. હવે એ સમય દરમિયાન નોર્વેનો કેટલો હતો? તો નોર્વે છે એ આપણે શીખી ગયા HDI ની અંદર પ્રથમ ક્રમે છે, પણ પ્રથમ ક્રમે હોવા છતાંય એનો વૃદ્ધિદર છે ને મિત્રો એ 2.2%ની આસપાસ હતો, જ્યારે ભારતનો એની કરતાં વધુ હતો. ઓલમોસ્ટ કહી શકાય કે 2 કે 3 ગણો જે છે ડબલ છે એમ આપણે માની શકીએ. પણ
ભારતને છે એ વિકાસમાં નડે છે શું? તો ભારતને વિકાસ પ્રાપ્ત કરવા માટે વસ્તી નડે છે. જ્યારે આ દેશની અંદર રાષ્ટ્રીય આવક વધવાનો દર ધીમો હોવા છતાંય એમની વસ્તી ઓછી હોવાથી, કારણ કે સૂત્ર જ છે રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી. આમ માથાદીઠ આવક આપણને પ્રાપ્ત થાય તો નોર્વે છે એ આપણી કરતાં જે છે એ પાછળ હોવા છતાં એમની વસ્તી પણ ઓછી હોવાથી એ આપણી કરતાં વિકાસમાં કેવું છે? આગળ છે. ટ્રિપલ પી નું આમ તો પૂરું નામ થાય છે પરચેઝ પાવર પેરિટી. મિત્રો યાદ રાખજો, પરચેઝ પાવર ઓફ પેરિટી, પાવર પેરિટી મતલબ સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત. આ સમ ખરીદ શક્તિના સિદ્ધાંત અનુસાર 2014માં ભારતની પર પર્સન કેપિસિટી કેટલી હતી, એટલે કે માથાદીઠ આવક કેટલા ડોલરમાં હતી? આ પ્રશ્ન યાદ રાખશો આપણે. ડોલરમાં હતી 5,497, 64,992, 4,866, 12,547. આ જે છે એ આવકો છે એ વિકસિત દેશોની છે. યુએસ, અમેરિકા, ઇંગ્લેન્ડ, યુકે, યુનાઇટેડ કિંગડમ, નોર્વે, આવા દેશની આવક આ પ્રકારની છે. ભારતની હતી ને મિત્રો, એ યાદ રાખજો, પ્રથમ જ આંકડો આપણે આપ્યો છે તે છે 5,497. ભારતની માથાદીઠ આવક એ પણ કેમાં હતી મિત્રો? ડોલરમાં છે. ત્યારબાદ નેક્સ્ટ PQLI નું પૂરું નામ છે ફિઝિકલી ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. મેકલબ અથવા તો મોરિસ ડેવિસ, મોરિસ એમ પણ કહેવા વાપરું છે શબ્દ, કે ડેવિસ મોરિસ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, મતલબ આનું ગુજરાતી થાય સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, અને આ છે યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્ર. તો મિત્રો યાદ રાખજો, ડેવિસ મોરિસ દ્વારા આમની રચના કરવામાં આવે છે. PQLI ની રચના કરનાર હતા એ હતા મોરિસ ડેવિસ. PQLI નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તો અહીંયા HDI અને PQLI નું બેનું મૂલ્ય યાદ રાખજો. HDI નું છે એ છે મહત્તમ મૂલ્ય જે હોય છે, HDI એટલે કે માનવ વિકાસ આંક, એનું હોય છે એ છે 0 થી 1 ની વચ્ચે. જ્યારે PQLI નું મૂલ્ય છે એ યાદ રાખજો મિત્રો 0 થી 100 સુધીનું હોય. મતલબ કે PQLI નું મહત્તમ મૂલ્ય કોઈ પણ દેશને છે એમના દેશમાં કરવામાં આવેલા આરોગ્ય, મતલબ કે સ્વાસ્થ્ય, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ અને શિક્ષણની બાબતમાં કરેલા જે છે એ પ્રયત્નોને કારણે કોઈ પણ દેશનો PQLI નક્કી કરવામાં આવે તો 0 થી 100 ની વચ્ચે હોય છે. PQLI ના ઘટકો કેટલા? ચાલો હમણાં હું 3 બોલી રહ્યો છું. તો 3 ઘટકો છે. કેટલા છે મિત્રો? 3. એક આવે અપેક્ષિત આયુષ્ય, બીજું આવે બાળ મૃત્યુ, અને ત્રીજું આવે જ્ઞાન, મતલબ કે શિક્ષણ. શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ, આ 3 ઘટકો છે કે 3 બાબતો છે. માનવ વિકાસ આંકમાં છેલ્લા ક્રમે હોય કે છેલ્લા આંક ઉપર હોય એ દેશ કયો હતો, કે છેલ્લો દેશ કયો હતો? આવો પ્રશ્ન હોઈ શકે. નાઇજર, ઇઝરાયલ, ઈરાન, પાકિસ્તાન. તો યાદ રાખજો મિત્રો, આમાંથી છે એ આવા પ્રકારના પ્રશ્નમાં છે ને તમે જોશો ને તો થોડું કંઈક સામ્યતાવાળું લાગશે. ઇઝર, અહીંયા પણ છે ઇઝર, અને અહીંયા પણ ઇઝર છે. દરેક વખતે આ પ્રકારના ઓપ્શન હોય એવું જરૂર નથી, પણ ખાસ યાદ રાખજો 188માં ક્રમે હતો 2014ની અંદર આ દેશ. માનવ વિકાસનો તળિયાના દેશ તો આફ્રિકા ખંડનો નાઇજર દેશ એ માનવ વિકાસ આંકની અંદર એ સમય દરમિયાન 188માં ક્રમે હતો. તો હવે ભારતનું પણ લઈ લે મિત્રો. ભારત છે ને એ 130માં હતો. મધ્યમ માનવ વિકાસની શ્રેણીમાં ભારત 2014માં હતો, અને નાઇજર છે ને એ 188માં નંબરે હતો. નેક્સ્ટ, ભારતના લોકોનું એવરેજ આયુષ્ય એટલે કે અપેક્ષિત આયુષ્ય કેટલું છે એવરેજ? તો યાદ રાખજો મિત્રો 29, 70, 55 અને 68 સમાન લાગતા આંકડાઓમાં થોડુંક આ દૂર વહી ગયું, કારણ કે બાકીના છે એ 68, 70 અને 69 તમે જોવો તો સરખા લાગશે. તો આપણું આયુષ્ય છે એ છે 68 વર્ષ છે. પણ આ ક્યાં પ્રમાણે? તો કે 2014 પ્રમાણે આપણા દેશમાં સરેરાશ આયુષ્ય છે એ છે 68 વર્ષ છે. HDIમાં કુલ કેટલા દેશનો સમાવેશ થયો? તો હમણાં જ મેં આ પ્રશ્ન લીધો તો તમને યાદ આવી જશે કે આમાં છે ને 188,
પહેલા નંબરે નોર્વે, ભારત 130મા નંબરે, અને છેલ્લા નંબરે પૂછ્યું હોય પહેલું ભારતનું અને લાસ્ટ ફર્સ્ટ એટલે નોર્વે, 130 એટલે ભારત અને 188 એટલે આગળના પ્રશ્નમાં આવ્યું એ પ્રમાણે નાઇજર. ઓકે, થેન્ક યુની સાઈડ આવી ગઈ મિત્રો. વિઝન ડિજિટલ એજ્યુકેશન છે એ તમને આ ઓનલાઈન એજ્યુકેશનની માહિતી આપે છે પૂરેપૂરી શિક્ષણ બાબતની. તમારે કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝન હોય, પ્રશ્નો હોય તો 9993343393 આ નંબર ઉપર અવશ્ય વોટ્સઅપ કરી શકો છો. આપની તમામ સમસ્યાનું નિરાકરણ અહીંયા કરશું. આ સિવાય અમારા આ પ્લેટફોર્મ કે માધ્યમ છે, આપ એમાં પણ સર્ચ કરી શકો છો. આજનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.